જય શ્રી રામ મિત્રો, ફરીથી મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આપણા ડોગેશભાઈ હુતા છે, એક અહીંયા ધોરિયામાં જ હુવે, એક ડોગેશભાઈ વાં હુતા છે। આ વિપ્લકન કપા ઉગી ગયો એમાં હતો, એક કુતરી તો આપણે વાં હુતી હતી, દેખાતી નથી। આપણું ઓપલન ઢાકે છે બધે, ગાયું બાંધ્યું છે, બતાવ ગાયું બધું બાંધ્યું તો બગલો આજ બહાર કાઢી લઈએ આપણે। બગલો નીચે જો હવે છે બતાવું અહીંયા એવું વાટડી આડો, વાટડી થોડી ગરમ છે, આપણે મારી હોતે ને જેવી છે। બગલો મહિના દિનો હતા આવડો બધો છે। લાપસી ખાંડ જે થઈ ને કુંડી જોતા આજે તેલ ભેરી છે તો બગલો ખાતા શીખી ગયો। હવે બધી નીણ નાખી દીધી લીલું આપણે ખડ, પેલો વાટ છે એક વાત રોટલા સરી ગયા, મોટું મોટું થોડુંક થયું। આપણે દોસ્તાની વાડી આવ્યા હોય જો એને ગા બાંધી છે, આ એની વાટડી ભેંસને આપણે વાહાળીઓ કાપી છે, વાહાળી હડફે લેવા આવ્યા હોય। અંદર કૂતરો બાંધો હું તમને બતાવું। આપણે જો આમાં અંદર જઈશી એટલે કૂતરોમાં બાંધો આગળ જોઈજો તમે હમ જોટું મારી કે જો આવ્યો હમો તોડ્યો બાંધો છે તો એટલો જોર કરે બસ લકે ઘોડો તો અહીં નીણ ખાઈ છે। અહીંયા મનસુખભાઈ ભૂત બેઠા છે, હું ગોગનભાઈ ઠુમર જાય છે, આપણો ફોન નંબર હરખો રહી એમ નથી, આપણે આયા બુસ અહીં પડી છે। ઘોડો બેટો વિનુભાઈ આપણે રમત કરે કોમેડી કઈ કરે છે, એ ઢાંટો એ ફિલ્ટર કરે છે, એ બાપા પતંજલિ ના પડી છે પાણી પીવાનું 9 વાગ્યા લઈને દાંત કરે ને એટલે ફિલ્ટરનું પાણી આવે છે આગળ અમાર એન્ટરપ્રાઇઝ હા જો આપણે આડા કાંટા નાખી દે ઢોર બોજાઈને કહ્યું આપણે ઉનાળે સારવા હું છે વિનુભાઈ સુરક્ષા દિવાલ છે 7 વર્ષની ગેરંટી છે, 8મે વર્ષે પાછી બની જાય અને કાંઈ ન થાય, રોદડું ભૂંદણું હોવડું આનાથી 3 કિલોમીટર સેટા હાલે અને કદાચ પાકાત મારે છે વિનુભાઈ આપણે અહીંયા ગામને રમાડે છે। આપણે આપણા બગલાભાઈ ના કાંટો આવ્યા છે, બગલો બગલો જો તો ખરી લઢ્ઢા જેવો જો ગાયું નેણ સારતા હતા ને એમાંથી વિસી એવું તમને બતાવું હરખો હારો સાઈન આમ ચડે ને ઝેર વાળો ફૂલ વિસી છે, જો ધીમો ધીમો આમ ચડે ને નીકળે છે ને સારું જો આપણે કઈડ્યો નહીં કોઈને। વિપુલકન બીજો ત્રીજો ખંડનો વાડ આવી ગયો છે, એ તો નાનું છે તા વાડ નાખે ને આનાથી બહુ મોટું બહુ ઊંચું થાય।